અંગ્રેજોના આગમન પહેલા ભારતને સોને કી ચિડિયા કેમ કહેવાતું હતું? કારણ કે એ એક સમૃદ્ધ અને સ્વતંત્ર અર્થતંત્ર હતું. તો પછી બ્રિટિશ શાસનના 200 વર્ષ પછી એવું તે શું બન્યું કે આ દેશ ગરીબી અને પછાતપણાની ગળતામાં ધકેલાઈ ગયો? ચલો, ભારતના આર્થિક ભૂતકાળના આ મોટા સવાલનો જવાબ શોધીએ. અહીં જો એકદમ સ્પષ્ટ તફાવત. એક બાજુ છે અંગ્રેજો પહેલાંનું ભારત, જે પોતાની હસ્તકલા અને ધમધમતા વ્યાપાર માટે આખી દુનિયામાં જાણીતું હતું, અને બીજી બાજુ છે 1947નું ભારત, એક થંભી ગયેલું અર્થતંત્ર જે બ્રિટનની ફેક્ટરીઓ માટે માત્ર કાચો માલ મોકલનાર અને તેમના તૈયાર માલ માટેનું એક બજાર બનીને રહી ગયું હતું. આટલો મોટો બદલાવ આવ્યો કેવી રીતે? આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો છે. આ બદલાવને બરાબર સમજવા માટે આપણે થોડા ઊંડા ઉતરવું પડશે. આપણે શરૂઆત કરીશું ખેતીથી, પછી જોઈશું કે આપણા ઉદ્યોગોને કઈ રીતે નબળા પાડી દેવાયા, અને છેલ્લે આપણે એ ડ્રેઇન ઓફ વેલ્થ એટલે કે સંપત્તિના નિકાસના સિદ્ધાંતને સમજીશું, જેણે ભારતની સંપત્તિનો પ્રવાહ બ્રિટન તરફ વાળી દીધો. તો ચાલો શરૂઆત કરીએ ભારતીય અર્થતંત્રના સૌથી મોટા આધારસ્તંભ કૃષિથી. એ સમયે દેશની લગભગ 85% વસ્તી ખેતી પર જ નભતી હતી. પણ નવાઈની વાત એ છે કે આટલું મોટું ક્ષેત્ર હોવા છતાં તે કેમ સંપૂર્ણપણે સ્થગિત અને પછાત રહી ગયું? જવાબ છુપાયેલો છે અંગ્રેજોની જમીન મહેસૂલ નીતિઓમાં. અંગ્રેજોનો એક જ હેતુ હતો, બને એટલું વધારે મહેસૂલ ભેગું કરવું. આ માટે એમણે 3 અલગ અલગ સિસ્ટમ બનાવી. બંગાળમાં જમીનદારી, જ્યાં જમીનદાર ખેડૂતનું શોષણ કરતો; મદ્રાસ અને બોમ્બેમાં રૈયતવારી, જ્યાં સરકાર સીધો જ 50%થી વધુ કર વસૂલતી; અને પંજાબમાં મહાલવારી, જ્યાં આખા ગામ પર કરની જવાબદારી નાખી દેવામાં આવતી. સિસ્ટમ ભલે અલગ હતી, પણ પરિણામ એક જ હતું: ભારતીય ખેડૂતની સંપૂર્ણ બરબાદી. તો સવાલ એ થાય કે જો આટલા ભારે કરવેરાને કારણે અનાજ ઉગાડવું પોસાય એમ જ નહોતું, તો ખેડૂતો બીજું શું ઉગાડતા હતા? અહીં જ અંગ્રેજોની એક બીજી ચાલ સામે આવે છે, જેણે ખેડૂતોને પોતાના જ દેશમાં ભૂખમરા તરફ ધકેલી દીધા. ખેડૂતોને અનાજને બદલે ગળી, કપાસ અને શણ જેવા રોકડિયા પાકો ઉગાડવા માટે મજબૂર કરવામાં આવ્યા. કેમ? કારણ કે આ બધો કાચો માલ સીધો ઇંગ્લેન્ડની ફેક્ટરીઓમાં જતો હતો. આનું પરિણામ એટલું ભયાનક આવ્યું કે ભારતમાં અનાજની ભયંકર અછત સર્જાઈ, અને 1943ના બંગાળના દુષ્કાળ જેવા માનવસર્જિત દુષ્કાળો સામાન્ય બની ગયા, જેમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા. હવે વાત કરીએ ઉદ્યોગની. એક જમાનામાં ભારત તેના કાપડ અને હસ્તકલા માટે દુનિયાની વર્કશોપ ગણાતું હતું. પણ અંગ્રેજોએ આ વારસાને એકદમ વ્યવસ્થિત રીતે કેવી રીતે ખતમ કરી નાખ્યો? આનો જવાબ એમની ભેદભાવભરી ટેરિફ નીતિમાં છે. અંગ્રેજોની નીતિ ખરેખર એક બેધારી તલવાર જેવી હતી. જુઓ, જ્યારે ભારતનું કાપડ બ્રિટન જતું, ત્યારે તેના પર ભારે નિકાસ કર લગાવી દેવામાં આવતો, જેથી તે ત્યાં મોંઘું વેચાય. અને બીજી બાજુ, જ્યારે બ્રિટિશ મશીનોથી બનેલું સસ્તું કાપડ ભારતમાં આવતું, ત્યારે તેના પરથી આયાત કર હટાવી લેવામાં આવતો. આ એક એવી રમત હતી જેમાં ભારતીય કારીગરની હાર પહેલેથી જ નક્કી હતી. આ નીતિનું પરિણામ શું આવ્યું? લાખો કુશળ કારીગરો બેરોજગાર થઈ ગયા. શહેરોમાં કામ મળતું બંધ થતાં તેઓ મજબૂરીમાં ગામડા પાછા ફર્યા. આનાથી ખેતીની જમીન પર વસ્તીનો બોજ જે પહેલેથી જ વધારે હતો તે અનેક ગણો વધી ગયો, અને આનાથી ગરીબીનું દુષ્ચક્ર વધુ મજબૂત બન્યું. હા, એ વાત સાચી છે કે અંગ્રેજો ભારતમાં રેલવે અને તાર ટપાલ જેવી આધુનિક સુવિધાઓ લાવ્યા. દેખીતી રીતે આ બધું વિકાસ લાગે છે, પણ શું તેમનો અસલી હેતુ ભારતનો વિકાસ કરવાનો હતો, કે પછી પોતાના શોષણને વધુ સક્ષમ બનાવવાનો? આ ચાર્ટ બધું જ કહી દે છે. ભારતના વિદેશી વેપારનો અડધાથી વધુ હિસ્સો ફક્ત અને ફક્ત બ્રિટન સાથે જ સીમિત હતો. આનો સીધો મતલબ એ થયો કે ભારતના બંદરો દુનિયા માટે નહોતા, પણ માત્ર બ્રિટનના આર્થિક હિતો માટેના એક પ્રવેશદ્વાર બની ગયા હતા. અંગ્રેજોએ જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું તેની પાછળનો તેમનો હેતુ એકદમ સ્પષ્ટ હતો. રેલવે ભારતને આધુનિક બનાવવા માટે નહોતી, પણ ગામડાઓમાંથી કાચો માલ બંદરો સુધી લઈ જવા અને બ્રિટનનો તૈયાર માલ ભારતના ખૂણે ખૂણે પહોંચાડવા માટેની એક એક્સ્ટ્રેક્શન હાઇવે હતી. એ જ રીતે ટેલિગ્રાફનો ઉપયોગ શાસન પર પકડ મજબૂત કરવા અને કોઈપણ વિદ્રોહને ઝડપથી કચડી નાખવા માટે થતો હતો. આ વિકાસ નહોતો, આ નિયંત્રણ હતું. તો આપણે ખેતી, ઉદ્યોગ અને વેપારની વાત કરી. આ બધી નીતિઓ પાછળ એક જ અંતિમ હેતુ છુપાયેલો હતો. એક એવો સિદ્ધાંત જે આપણને સમજાવે છે કે ભારતની આ બધી સંપત્તિ આખરે વહીને જઈ ક્યાં રહી હતી. આ સિદ્ધાંતને જ ડ્રેન ઓફ વેલ્થ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સિદ્ધાંત આપનાર હતા ભારતના ગ્રેન્ડ ઓલ્ડ મેન દાદાભાઈ નવરોજી.
એમના ક્રાંતિકારી પુસ્તક પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયામાં એમણે હિંમતભેર દુનિયાને જણાવ્યું કે ભારતની ગરીબી કોઈ કુદરતી આફત નથી, પણ બ્રિટિશ નીતિઓનું સીધું પરિણામ છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારતની ગરીબીનું મૂળ કારણ આ ડ્રેન ઓફ વેલ્થ એટલે કે સંપત્તિનું નિકાસ છે. તો આ ડ્રેન ઓફ વેલ્થ છે શું? સાવ સાદા શબ્દોમાં સમજીએ તો તે એક એવી વન વે પાઇપલાઇન હતી જેના દ્વારા ભારતની સંપત્તિ અને સંસાધનો સતત બ્રિટન તરફ વહી રહ્યા હતા. અને સૌથી ચોંકાવનારી વાત એ હતી કે બદલામાં ભારતને કશું જ મળતું નહોતું. કોઈ આર્થિક કે ભૌતિક વળતર નહીં. આ વ્યાપાર નહોતો, આ ખુલ્લી લૂંટ હતી. આ લૂંટ ઘણા અલગ અલગ સ્વરૂપે થતી હતી. જેમ કે હોમ ચાર્જિસના નામે લંડનમાં આવેલી બ્રિટિશ ઓફિસનો બધો જ ખર્ચ ભારતની તિજોરીમાંથી ચૂકવાતો. બ્રિટિશ અધિકારીઓના મોટા મોટા પગાર અને પેન્શન પણ ભારતના પૈસે ચાલતા. એટલું જ નહીં, બ્રિટિશરોએ ભારતમાં જે રોકાણ કર્યું હતું તેના પરનું ઊંચું વ્યાજ પણ ભારતની જ કમાણીમાંથી ચૂકવાતું હતું. આ એક વ્યવસ્થિત આર્થિક શોષણનું જાળું હતું. હવે આટલા મોટા આર્થિક નુકસાનને દુનિયા સમક્ષ સાબિત કરવા માટે તેને માપવું જરૂરી હતું. સ્વાભાવિક છે કે અંગ્રેજોએ આવો કોઈ પ્રયત્ન ક્યારેય ન કર્યો, પણ કેટલાક દૂરદર્શી ભારતીય રાષ્ટ્રવાદીઓએ આ પડકાર ઝીલ્યો અને આંકડાઓની મદદથી બ્રિટિશ શાસનની અસલિયતને ઉજાગર કરી. 1867માં દાદાભાઈ નવરોજીએ ભારતની માથાદીઠ વાર્ષિક આવકનો પહેલો અંદાજ લગાવ્યો અને આંકડો હતો માત્ર 20 રૂપિયા. જરા વિચારો, આખા વર્ષની કમાણી ફક્ત 20 રૂપિયા! આ એક જ આંકડો એ સમયની ભયાનક ગરીબી અને શોષણની આખી કહાણી કહેવા માટે પૂરતો છે. જો કે રાષ્ટ્રીય આવકને માપવાનો પહેલો વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત પ્રયાસ ડૉક્ટર VKRV રાવ દ્વારા કરવામાં આવ્યો. તેમણે અર્થતંત્રને જુદા જુદા ભાગમાં વહેંચીને વધુ સચોટ ગણતરી કરી. એમનું કામ એટલું મહત્વનું સાબિત થયું કે તેણે સ્વતંત્ર ભારતના આર્થિક આયોજન માટે એક મજબૂત પાયો નાખ્યો. આ આખી ચર્ચા આપણને એક ખૂબ જ ગંભીર સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે કોઈ દેશના આર્થિક પાયાને જ બીજા કોઈ દેશના ફાયદા માટે વ્યવસ્થિત રીતે તોડી મરોડીને ફરીથી બનાવવામાં આવ્યા હોય, તો એ દેશ એ વારસામાંથી બહાર કેવી રીતે આવી શકે? આ માત્ર ઇતિહાસનો સવાલ નથી. આ એક એવો પડકાર છે જેની અસર આજે પણ ભારતના વર્તમાન અને ભવિષ્ય પર જોવા મળે છે. આ વિશ્લેષણ ડૉક્ટર સંજય પરમાર, જામનગર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.